નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, રવિવાર આવી જાય છે અને રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સનો વિડીયો. તો સન્ડે કોમેન્ટ બોક્સના 169માં એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. તો મિત્રો ચાલો જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે. તો પહેલો સવાલ છે હર્ષિત બારૈયા લખે છે કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં પીએમએલ લિસ્ટમાં કાસ્ટમાં લાસ્ટ નેમ હતું પણ એફએમએલ માં કેન્ડિડેટ વચ્ચે આવવાથી એફએમએલ માંથી નામ નીકળી ગયું. હવે કોઈ કેન્ડિડેટ ગવર્નમેન્ટની જગ્યા પસંદ ના કરે તો એ જગ્યા ખાલી પડે તો એ જગ્યા ક્યારે અને કેવી રીતે ભરાશે? તો જે કોઈ પણ જગ્યા હોય છે, ફર્સ્ટ રાઉન્ડ હોય છે કે સેકન્ડ રાઉન્ડ કે કોઈ પણ મતલબ કે એક રીતે આમનો આપણે જે સરકારીમાં જોઈએ છે તો સરકારી કે ગ્રાન્ટેડની ભરતીમાં છે એક સાથે લિસ્ટ બહાર આવી જાય છે અને શાળા પસંદગી કરાવે છે અને ત્યારબાદ એ બધાને શાળા એલોકેશનનો લેટર મળી જાય છે. હવે આના પછી જેટલી પણ જગ્યાઓ ખાલી રહેતી હોય છે એ બધી જગ્યાઓ છે એ વેઇટિંગ થી ભરાતી હોય છે. હવે જો અહીં સમજો, બધી જગ્યાનો મતલબ થાય છે કે 20% મર્યાદામાં આવતી જગ્યાઓ, 20% સુધીની જગ્યાઓ છે વેઇટિંગ થી ભરાતી હોય છે અને એ આગામી સમયમાં છે ઓપરેટ થતું હોય છે. વેઇટિંગ કોઈ પણ હોય છે એ 2 વર્ષ સુધી છે, 2 વર્ષ સુધી અથવા તો નવી ભરતી આવે છે એ બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી છે એ વેઇટિંગ ઓપરેટ કરી શકાતું હોય છે, એટલે કે ત્યાં સુધી એ લાગુ રહેતું હોય છે. આગળનો સવાલ છે કોઈ એક WhatsApp ની અંદર છે કે એક ભાઈનો સવાલ હતો ને એક સરસ સવાલ હતો એટલા માટે મેં પિક કરવાની કોશિશ કરેલી છે. એનો સવાલ એવો હતો કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર હમણાં જે ભરતી ચાલી રહી છે તેમાં જે મિત્રો જૂન મહિનાથી લાગશે તેમણે પ્રથમ મહિનાથી જ પગાર આપવાનું શરૂ થશે કે પગાર 2-3 મહિના લેટ થશે? ઘણા મિત્રોનું એવું કહેવું છે કે ઘણીવાર પગાર શરૂ થવામાં વાર લાગે છે. અમુક શિક્ષકો અન્ય જિલ્લા અને ગામની શાળામાં નિમણૂક મળે છે તો થોડી વ્યવસ્થા સાથે ત્યાં જાય તો વધુ સારું રહે. તો જો આ એક પ્રશ્ન છે એક રીતે સારો છે, કેમ કે આનાથી જે આવનારા શિક્ષકો છે જે હમણાં લાગશે આવનારી ભરતીની અંદર તો એમને છે થોડીક બેનિફિટ મળી જાય જવાબ થકી. તો જો મારી ખુદની વાત કરું, મારી જૂન 2017 ની ભરતી છે બરાબર, હું આરએમએસસી શાળા મેં પસંદ કરેલી હતી. તો એ સમયની વાત કરું તો મારો ખુદનો પગાર છે એ 3 મહિને થયેલો હતો. 3 મહિનાનો પગાર એક સાથે થયો હતો, મતલબ કે 90 સમથિંગ હજાર છે એક સાથે પગાર આવેલો હતો, જે ફિક્સ પગાર હતો 30,000 એના આધારે 30-31. તો હા, ઘણી વખત આવું બનતું હોય છે કે એક સાથે પગાર છે 1 કે 2 કે 3 મહિના સુધી છે જમા નથી થતો પછી એક સાથે થાય છે. ક્યારેક ક્યારેક આવી સિચ્યુએશન બનતી હોય છે જ્યારે નવી નિમણૂક થાય છે ત્યારે. દર વખતે થાય એવું નથી હોતું. 19-20 ની ભરતીમાં છે ઘણા ખરા શિક્ષક મિત્રોને છે આ પરિસ્થિતિનો સામનો નથી પણ કરવો પડે. ઘણા ખરા શિક્ષકોને ક્યારેક અમુક જિલ્લામાં થયું પણ હશે. તો બેટર એટલી વસ્તુ રહે કે તમે કોઈ પણ જિલ્લામાં જોબ કરવા જાઓ છો કે કોઈ પણ ગામડા માટે તમને ગામડું મળેલું છે, કોઈ પણ જગ્યા મળેલી છે, તમે થોડીક વ્યવસ્થા કરીને જાઓ તો તમારા માટે છે બેટર રહેશે. આગળનો સવાલ છે પટેલ ચેતાલી લખે છે કે સર મને ડર છે, મેં ડિગ્રી સર્ટિફિકેટની જગ્યા પર પ્રોવિઝનલ સર્ટિફિકેટ મૂક્યું છે તો ફોર્મ કેન્સલ થઈ શકે? 9-10 માં છે એસટી કેટેગરીના ને માર્ક્સ 132.50 છે, પ્લીઝ જણાવજો. તો જો ચેતાલી બેન અને બીજા જેટલા પણ ઉમેદવારો છે જેને આવી નાની બાબતોથી ડર લાગતો હોય છે, તમામ ઉમેદવારોને એક વાત કરવા માંગુ છું. ટાટ હાયર સેકન્ડરીમાં તમે જોશો સરકારી અને ગ્રાન્ટેડ બંને માટે છે અબક કે ટાઈપના 3 પત્રકો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલા છે. એમાં એક પત્રક એવું હતું કે જેમાં છે ઉમેદવારોને છે એ ઉમેદવારી રદ કરવામાં આવેલી છે એવું પત્રક હતું. એ પત્રકને ડાઉનલોડ કરી અને એનું કારણ શું છે, શા માટે એની ઉમેદવારી રદ કરવામાં આવી છે એનો એક વખત અભ્યાસ કરજો. તમને ઘણો ખરો આઈડિયા આવી જશે કે તમારો જે સવાલ છે એનાથી બહુ ડરવા જેવી જરૂર નથી. પ્રોવિઝનલ અત્યારે તમે કદાચ મૂકી દીધું ફાઇનલની જગ્યાએ તો પણ કોઈ વાંધો હોતો નથી. જ્યારે તમે આગળના સમયમાં જશો તો ફાઇનલ જેવું જે કાંઈ પણ તમારી પાસે છે એ આગળની પ્રોસેસમાં તમે બતાવી દેજો તો કોઈ ઇશ્યુ આવશે નહીં. એટલે આવી બાબતોમાં છે, નાની બાબતોમાં રદ થવા જેવું હોય નહીં. પણ હા, તમે છે એ નિયમ વિરુદ્ધનું કંઈ પણ એમાં ફોર્મ ભરેલું, કોઈ વિગત દર્શાવેલું હોય, કેવી સિચ્યુએશન હોય તો તમારું ફોર્મ છે રદ થાય. મેં કીધું એ મુજબ છે એક ફોર્મ છે મૂકેલા છે પત્રક કે એવું કંઈક સમથિંગ, એને ડાઉનલોડ કરીને એક વખત અભ્યાસ કરી લેજો કે રદ થવા પાછળ કારણ શું છે. કારણ બીજા હોય છે, આવા કારણથી ફોર્મ રદ થતું હોતું નથી. ત્યારબાદ આગળનો સવાલ છે તુષાર સોમાણી લખે છે કે 9-10 સરકારીનું PML2 ક્યાં સુધીમાં આવી શકે સર? અને ક્રમિક ભરતી થવાની હોય તો 6 થી 8 ની જિલ્લા પસંદગી 5 જૂને છે તો એ પહેલા 9 થી 12 ની ભરતી પૂર્ણ થશે. તો જો 9-10 સરકારીની વાત કરવામાં આવે કે ગ્રાન્ટેડની
વાત કરવામાં આવે કે 11/12 સરકારીની વાત કરવામાં આવે, આ જેટલી પણ પ્રોસેસ છે એ આ વીક ની અંદર છે, નેક્સ્ટ વીક એટલે કે આવતા સોમથી આવતા શનિવાર સુધીમાં છે થોડી ઘણી અપડેટો આવશે, ભરતી રિલેટેડ ની અપડેટો આવશે, તો તૈયાર રહેજો, બી પ્રિપેર, કેમ કે નાની મોટી અપડેટો ભરતી રિલેટેડ ની તો આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. અને રહી વાત ક્રમિક ભરતી બાબતે કે 6 થી 8 ની જિલ્લા પસંદગી 5 જૂને છે, તો એ પેલા 9 થી 12 નું પૂરું થઈ જશે. હા, હાલ પૂરતી તમને એટલું કહી શકું કે શક્યતા છે પૂરું થવાની. ઉચ્ચતરમાં તમે જોયું છે મુજબ છે 2 દિવસ કે 3 દિવસમાં છે શાળા પસંદગીનો સમય આપ્યો છે, એફએમએલ જે આપ્યું છે એના બાદ વાંધારજી માટે 1 જ દિવસ આપ્યો છે, તો આ બધા પ્રમાણે પણ તમે ગણતરી કરો તો આજે થઈ છે 18 તારીખ, તો આગળના 12 દિવસમાં છે એ ઘણું ખરું પૂરું થવાની શક્યતા દેખાય છે. હવે જોઈએ આગામી સમયમાં આવતા વીકમાં કેટલીક એવી અપડેટ આવે છે, એના ઉપર વધુ આધાર રાખેલો છે. ત્યારબાદ આગળનો સવાલ છે, જ્યોત્સના સોલંકી લખે છે, ઓબીસીમાં 70.20 મેરિટ છે મહિલા, આ ભરતીમાં સીટ ના લઉં તો કચ્છમાં ચોક્કસ નંબર આવશે? ક્વેશ્ચન માર્ક. મારે કચ્છમાં જોઈએ છે, તો જો કચ્છની અંદર ભરતીની અંદર કેટલા ફોર્મ ભરે છે, કેટલા વ્યક્તિઓ એમાં જાય છે, કેટલા લે છે, કેમ કે કચ્છ પૂરતીની જ ભરતી છે, કચ્છની બહાર તમે જઈ શકવાના નથી. કચ્છની આજુબાજુના તમે જિલ્લામાં કદાચ રહેતા હોય, તમે કચ્છ લેવા માંગતા હોય તો તમને મળી જાય ને તમે લઈ લો તો વધુ બેટર રહે. પણ ચાન્સીસની વાત તો અત્યારથી તમને કોઈ નહીં કહી શકે. જ્યાં સુધી આ 9 થી 12 નું અને 1 થી 8 ની જે ભરતી પ્રક્રિયા અત્યારે શરૂ છે એ પૂરું નહીં થાય ત્યાં સુધી તમને કોઈ એક્ઝેક્ટ આઈડિયા નહીં આપી શકે કે કચ્છની ભરતીમાં તમને લાગુ પડશે કે નહીં, અથવા તો ચાન્સ મળશે કે નહીં. પણ હા, રફ આઈડિયા આપું તો ચાન્સ રહે. કચ્છની અંદર તમારું મેરિટ સારું છે એટલે મેરિટના આધારે છે એ મળવાની શક્યતા વધી જાય છે, એટલું હું તમને કહી શકું, પણ વધારે તમને કોઈ કહી શકશે નહીં. ત્યારબાદ આગળની વાત કરીએ તો આગળનો સવાલ છે, સાવન સોલંકી લખે છે કે ક્રમિક ભરતી થવાની કેટલી સંભાવના છે? ક્રમિક ભરતી જ થાય છે અત્યારે, એક રીતે જોવા જાવ તો હા 6 થી 8 નું લાગે છે કે ઝડપથી આવે છે, ફટાફટ આવે છે, ટાઈમ ટેબલ મુકાયું છે, એની ડિટેલ બધી આવવા લાગી છે એવું આપણે માનીએ છીએ, નો ડાઉટ, બરાબર, એ વાત એકદમ સાચી. પણ 6 થી 8 ની જિલ્લા પસંદગી તમે જો એની તારીખ પ્રમાણે તમે વિચારવા જાવ તો પણ સમય છે, ત્યાં સુધીમાં આરામથી 9 થી 12 નું પૂરું થવાની શક્યતાઓ દેખાય છે, અને પૂરું થઈ પણ જાય. જો આની આ જ સ્પીડથી ભરતી ચાલી તો પૂરું થઈ જાય આરામથી. એટલે એક રીતે જોશો તો ક્રમિક જ થાય છે, ઇશ્યુ બહુ જાજો એમાં ખાસ દેખાતો નથી. ત્યારબાદ આગળનો સવાલ છે, નીરવ ભટ્ટ લખે છે કે શાળા પસંદગી વખતની શું પ્રોસિડ્યુર હોય છે, થોડું વિગતવાર સમજાવશો. અન્ય માધ્યમનો ઉમેદવાર, અન્ય માધ્યમ એટલે કે 6 થી 8 લગભગ 1 થી 5 ની તમે વાત કરતા હશો એવું મારું માનવું છે. હવે જો 6 થી 8 ની 1 થી 5 ની શાળા પસંદગી બાબતની વાત કરવામાં આવે તો પહેલું કામ છે તમારે જિલ્લા પસંદગી કરવાની. જિલ્લા પસંદગી છે એ ગાંધીનગર જઈને તમને કરવાની હોય છે. ગાંધીનગર જિલ્લા પસંદગી કરશો ત્યાંથી તમને એક લેટર આપશે શાળા પસંદગી બાબતના સમય, સ્થળ અને તારીખનો, તો એ સમય, સ્થળ અને તારીખે તમારે જગ્યાએ જવાનું છે. હવે સિચ્યુએશન એવી બનશે કે જે જિલ્લો તમે પસંદ કરેલો છે એ જિલ્લો પસંદ કરનારા જેટલા પણ ઉમેદવારો હશે એ ઉમેદવારોનો છે એક લિસ્ટ બનશે, મેરિટ ક્રમ પ્રેફરન્સના આધારે ઉપરથી નીચેના ક્રમ સુધીનું, બરાબર. હવે એ લિસ્ટ બને છે એ પ્રમાણે તમને છે એ શાળા પસંદગીનો પ્રોસેસમાં ભાગ લેવા મળશે. જેવી રીતના જિલ્લા પસંદગી મળી છે સેમ એવી રીતના શાળા પસંદગી મળશે ક્રમ અનુસાર. આવું જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી શાળા પસંદગીની પ્રોસેસ રહેતી હોય છે. અને શાળા પસંદગી થઈ ગયા બાદ તમને શાળા અલોકેટ થઈ જાય છે, ત્યાંથી તમને એક લેટર આપે છે શાળામાં હાજર થવા બાબતનો, અને શાળામાં જઈને તમારી લેટર વતન શાળામાં હાજર થવાનું છે, તમારી નોકરી શરૂ થઈ જાય છે. તો એટલી સિમ્પલ પ્રોસેસ રહેતી હોય છે. ત્યારબાદ આગળના સવાલની વાત કરીએ તો શંકર દેસાઈ લખે છે કે ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડમાં કેટેગરીનો ઉમેદવાર જો જનરલમાં આવતો હોય તો એને કેટેગરી પસંદ કરવાનો વિકલ્પ મળશે, જેમ સરકારીમાં વિકલ્પ પસંદ કરવા આપેલો તેમ. હાલ પૂરતી તમને કહું તો એ બાબતે કોઈ શ્યોરિટી નથી કે પસંદગીનો કેટેગરીનો વિકલ્પ આપશે કે નહીં, પણ મારી જે અંગત વસ્તુ રહેલી છે મનમાં, જો એ પ્રમાણે થાય તો વધુ સારું એવું હું વિચારું છું. જેમ લાસ્ટ ભરતી થઈ હતી એમાં જે રીતના ગ્રાન્ટેડની ભરતી કરવામાં આવેલી હતી એક રીતે સારામાં સારી હતી ને એમાં વ્યવસ્થિત બધું ચાલ્યું હતું. જેમ કે શરૂઆતના જેટલા પણ ઉમેદવારો છે બધા જ ઉમેદવારો છે શાળા પસંદગી કરાવી દે, બરાબર. પહેલો તબક્કો છે જનરલ પસંદગી કરવાનો આવી જાય. જનરલ પસંદગી શાળા પસંદગી થઈ ગયા બાદ શાળા પસંદગી શાળા એલોકેશન આપી દે, જેમાં જનરલ વાળા ઉમેદવારોને એક કોટા, એક લિસ્ટ છે, એક મેરિટ જે રહેલું છે કટ ઓફ એ નક્કી થઈ જાય, એટલું છે જનરલ નું કટ ઓફ થઈ ગયું છે. તો પછી એના પછીના જેટલા પણ ઉમેદવારો નીચે રહેલા છે એ બધા જ ઉમેદવારોને પોતાની કેટેગરીમાં ફાળવણી કરવામાં આવે અથવા તો કેટેગરીમાં પસંદગી કરવામાં આવે. કેમ તો કે ગ્રાન્ટેડ ની અંદર છે શાળા લેવલે તમારું મહેકમ ફિક્સ હોય છે. તમે ગ્રાન્ટેડ ની શાળાનું લિસ્ટ જોયું હશે, એમાં દરેક શાળાની સામે છે કેટેગરી લખેલી છે કે કઈ કેટેગરીની જગ્યા એમાં
જગ્યામાં ખાલી છે એવું લખેલું છે. તો એના આધારે છે એ વધારે સારું રહે કે જેથી શરૂઆતના બધા ઉમેદવારો જનરલમાં જતા રહે, એક કટ ઓફ બની જાય. એક કટ ઓફ બન્યા બાદ નીચેના જે ઉમેદવારો છે, મતલબ એ કટ ઓફ પછીના ઉમેદવારો છે, એ પોતપોતાની કેટેગરી પ્રમાણે છે પસંદગી આપે અને એ ઉમેદવારોને પસંદગી મુજબ છે પોતાની કેટેગરીની શાળા મળી જાય. અને ત્યારબાદ કોઈ જગ્યાઓ ખાલી રહે છે તો એના આધારે છે વેટિંગ રાઉન્ડો આવે અને વેટિંગ ઓપરેટ થાય. તો વેટિંગ થી જગ્યાઓ ભરાય. તો આ રીતે લાસ્ટ ભરતી કરવામાં આવી હતી 2021 ની. તો સેમ એ ટાઈપની 2021 જે ભરતી હતી. તો એ રીતની જો આ પ્રમાણે આ ભરતીમાં પણ જો એ ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો વધુ સારું રહે, જેથી છે જગ્યાઓ પણ ખાલી રહેવાની સંભાવના ઘટી જતી હોય છે અને ઉમેદવારોને છે પૂરેપૂરો ન્યાય મળી જાય. આવું મારું માનવું છે. પછી તો ભાઈ ભરતી બોર્ડ છે એ આ વખતે કઈક અલગ રીતે કોઈ ભરતી પ્રક્રિયા કરે છે જેમ સરકારીમાં લાવ્યા છે એવું જ ગ્રાન્ટેડમાં લાવશે કે નહીં એ બાબતે હાલ કોઈ શ્યોરિટી છે નહીં. ત્યારબાદ છેલ્લો સવાલ છે જયેશ કુમાર આહિર લખે છે કે નમસ્કાર ભરિયા સર, ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવનાર કેટેગરીના ઉમેદવાર જો જનરલમાં મળતું હોવા છતાં કેટેગરીની શાળા પસંદ કરે તો શું કેટેગરીની જગ્યા ઓછી થાય અથવા જનરલ અને કેટેગરીની જગ્યા ઉપર શી અસર પડે? હવે એક વસ્તુ મને ખાલી સમજાવો બધા ઉમેદવારો, એ કોઈ એક જિલ્લો છે, જિલ્લાની અંદર છે 50 શાળાઓ, મતલબ 50 જગ્યા રહેલી છે, બરોબર? 50 જગ્યા રહેલી છે. હવે 50 જગ્યાની સામે ઉમેદવારો પણ 50 જ મળ્યા છે જિલ્લાની અંદર. તો કોની જગ્યા ક્યાં ઓછી છે, કોની જગ્યા વધી? 50 ઉમેદવારો છે તો 50 જગ્યા તો છે જ. તે સમજાય છે વસ્તુ. અને એફએમએલ માં જેટલા ઉમેદવારો રહેલા છે એ બધા જ ઉમેદવારો છે પસંદગી પ્રમાણે શાળા મળશે. મેરિટ કમ પ્રેફરન્સ ના આધારે જે કોમ્પ્યુટર પ્રમાણે જે ફાળવણી કરવામાં આવશે એ શાળાને મળી જશે ઓટોમેટિક. તો એમાં કોઈ મેજર ઇશ્યુ રહેલો છે જ નહીં. ખાસ આમ જોવા જઈએ તો જેટલી જગ્યા છે એટલા જ ઉમેદવારોને બોલાવેલા પણ છે. હા, એના આધારે કોઈ જગ્યાઓ ખાલી રહેશે, સરકારીમાં કોઈ લેશે નહીં એવી જગ્યાઓ ખાલી રહેશે. તો મેં શરૂઆતમાં કીધું મુજબ એ જગ્યાઓ બધી છે એ વેટિંગ થી ઓપરેટ થશે. આવું હું એક સમજુ છું આ બધું તારણાનું. તો આ રીતનું આમાં હોઈ શકે છે. એફએમએલ પ્રમાણે ઉમેદવારો છે, એટલી જગ્યા છે, એટલાને જ શાળા પસંદગી કરાવી છે, તો એટલા ઉમેદવારોને એમાં મળી જવાની સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. તો બસ મિત્રો, આજ બધા સવાલ હતા આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા હશે. છતાં બી કોઈ સવાલ રહી જતો હોય તો નીચે કોમેન્ટ કરી દેજો, જવાબ આપવાનો જેવું ટ્રાય કરીશ. બાકી વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક મળી જશે, ટેલિગ્રામમાં જોડાઈ દેજો. નાની મોટી અપડેટો ત્યાં મળતી હોય છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.